જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો મિત્રો અમે લોકો આવ્યા છીએ આજે ગામડે, અને આ અમારા કાકા કુટુંબની અંદર જે મોટા ભાઈ છે તેમનો બોર છે આ, અને અમે ત્યાં બોર ઉપર ઊભા છીએ ને અમે લોકો ત્યાંથી હવે જઈએ છીએ। હવે અમે લોકો ત્યાંથી જઈએ છીએ આપણા ખેતરમાં। તો આપણા ખેતરમાં વાવેલ છે કપાસ, કપાસની ખેતી કરેલ છે। તો આજે કપાસની અંદર જે રૂ આવે છે તે વેણવાનું છે, અને આ સામે જે ખેતર દેખાય છે તે ખેતરમાં પલાવ નીકળી રહ્યો છે, જે ખેતરમાં પલાવ કાઢવામાં આવે છે તે। આ સ્મિત છે, સ્મિત મારી સાથે છે, મેં બંને, અને મારો ભાઈ અને એમનો મામલો બધા ખેતરમાં જઈએ છીએ। આ ટ્રેક્ટર ચાલુ છે, અત્યારે કામ ચાલુ છે ટ્રેક્ટરમાં। ખૂબ સુંદર એકદમ ઠંડુ વાતાવરણ છે મિત્રો। હું આ બાજુના ખેતરમાં એરંડાની ખેતી કરેલ છે, જે તમે જોઈ શકો છો। અમને નિભાય એરંડા વાયેલ છે, ત્યાં એરંડાની ઉપર ફૂલ આવી ગયેલ છે, ને આ ચેતન અને પ્રિન્સ બંને આગળ જઈ રહ્યા છે। તો અમે હવે નજીક જ છીએ આમાં ખેતરની, ત્યાં પહોંચવાની તૈયારીમાં છીએ। આ ખેતરમાં મિત્રો જાર વાયેલી છે, અને વાર કરી દીધી, ફેન્સિંગ વાર કરેલી છે। બાજુમાં બહુ એનું ઝાડ છે, ને ત્યાં ખેતરમાં અમે પહોંચી ગયા છીએ। આ ખેતર છે, ત્યાં કપાસ વાવેલ છે, અને કપાસની અંદર આપણે રૂ વેણવાનું છે। રૂ તો ઘણું બધું ફાટી ગયું છે, તો વેણવાની તૈયારી તો કરવી પડશે, જેમ કે બધા એવું કહે છે કે માવઠું થશે, માવઠું થશે, એટલે કે વરસાદ થશે। તો વરસાદ પડે એ પહેલાં આપણને જેટલું વીણાય એટલું વીણી લઈએ। તો વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ, ફરીથી સ્વાગત તમારું મારી ચેનલમાં। તો આજે અમે આવ્યા છીએ ખેતરમાં, કપાસ થઈ ગયા હતા એટલે અમને વેણવા માટે આવ્યા છીએ। તમે જોઈ શકો છો આખું ખેતર કરવાનું છે, અને આ મારો ભાઈ છે, ક્યારને મારો પાવ ફોડવો કરે છે, જોઈ શકો છો। હું તમને દેખાડો, આ રે મારો ભાઈ। કેટલો બીવા સીધો રે। ભાઈ અહીંયા સનસેટ પોઈન્ટ પણ છે, આપણે ક્યાંય બહાર જવું પણ ના પડે સનસેટ પોઈન્ટ માટે। જોઈ શકો છો આ બધું કપાસ છે, સેકે સુધી આખું ખેતર કરવાનું છે, આખું અમારું ખેતર છે। જોઈ શકો છો પેલો વિડીયો નથી કીધો તમે, વાર તો બાવળા ભૂત પેલા આમ જોઈન કરી દેવાનું, અવાજ મંગ કરીને ગીત ચાલુ કરી દેવાનું।